આગળ વાત કરીએ તો આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર મેઇન ચોકડીથી બત્રીસી નાળા સુધી સર્જાયેલો વિશાળ ખાડાઓનું રાજ જોવા મળતા વર્ષોથી વિકાસ થયો જ ન હોય તેમ લાગી રહ્યું છે। તંત્રની બેદરકારીની ઓળખ બની ગયો છે। આ હાઈવે પરથી રોજબરોજ હજારો વાહનો પસાર થાય છે। લોકો ફૂલ સ્પીડમાં ચાલે છે અને સામે અચાનક આવતો આ ખાડો જાણે મોતનો ખુલ્લો આમંત્રણ હોય તેવો અહેસાસ કરાવી જાય છે। ત્યારે જંબુસર તાલુકાના કાવી ગામના મોપેડ સવાર ખાડામાં પડતા બચ્યા હતા। ઉલ્લેખનીય છે કે ખાડાઓના સામ્રાજ્ય વાળો રોડ રાત્રે અંધારું તેજ ગતિ અને સામે ભયજનક ખાડો અકસ્માતનું આમંત્રણ નહીં પરંતુ તંત્રની બેદરકારી છે તેવી અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે। અને અત્યારે મારી ફેમિલી સાથે જઈ રહ્યો હતો। આ ખાડામાં પડી ગયો, મારી બાઈક હતી અને આ ખાડામાં પડ્યો અને હું સરકારથી બચી ગયેલો છે। હેલ્મેટના હિસાબે બચી ગયો, મારો હેલ્મેટ હતો તો મારે સરકારને વિનંતી છે આ ખાડો પુરાવે અને પબ્લિકને પણ જાગૃત થવાની જરૂર છે। પબ્લિકને પણ એવું છે કે પબ્લિક પણ એનો અવાજ ઉઠાવે અને ખાડો પુરાવે, એટલી મારી દરખાસ્ત છે।